દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017ની પ્રેસ થઈ. કોલંબિયા એશિયા હોસ્પિટલ અમદાવાદ શોધશે આ સવાલોનો જવાબ. મુસ્લિમ સમાજની દીકરીઓ પણ જમાનાની સાથે ચાલશે. સુરતનો સવાણી પરિવાર 236 દીકરીઓને પરણાવશે. સેલ્યુટ NRI 2016 એનાયત કરશે સમગ્ર વિશ્વમાંથી 6 વ્યક્તિની પસંદગી. વિસરાતી વાનગીઓ મહોત્સવ અને વાનગી હરીફાઈ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017. વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ 2017 અગાઉ આજે ગુજરાતના મુખ્ય સચિવ ડૉક્ટર JN સિંઘ અને અધિક મુખ્ય સચિવ ઉદ્યોગ ખાણ અને વિભાગ શ્રી PK તનેજાએ સમિટની પૂર્વ તૈયારી સંબોધિત કામગીરી વિશે જણાવવા પત્રકાર પરિષદમાં મીડિયાના પ્રતિનિધિ સંબોધન કર્યું હતું. ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી સચિવ શ્રી અશ્વિની કુમાર, ઉદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્મા, ઇન્ડેક્સ બીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજકુમાર બેનીવાલ અને અન્ય સરકારી અધિકારીની હાજરીમાં પરિષદ યોજાઈ હતી. ગુજરાત મુખ્ય સચિવ ડૉક્ટર JN સિંહના મીડિયાના સભ્યનું સંબોધતા કહ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 8મી એડિશન મોટી ભવ્ય હશે તથા આ સમિટ દેશમાં સૌથી લોકપ્રિય સમિટ તરીકે સ્થાન જાળવી રાખ્યું છે. 2017ની સમિટમાં પ્રથમ વખત 5 અઠવાડિયામાં લાંબુ ગ્લોબલ લોરેટ એક્ઝિબિશન યોજાશે. ઉપરાંત પેનલ ચર્ચા મારફતે સહભાગીઓને વિજ્ઞાન પર વૈશ્વિક બૌદ્ધિક સાથે ચર્ચા કરવાની વિશિષ્ટ તક સાંપડશે અને સમગ્ર દુનિયામાં વિજ્ઞાન સંબંધિત જાણકારી મેળવાશે. અમે મેક ઇન ઇન્ડિયાના એક્સટેન્શન સ્વરૂપે મેક ઇન ગુજરાત સેમિનારનું પણ આયોજન કરીશું. અમે પહેલી વખત તમારી પોતાની નીતિ બનાવો પર એક્શન સેમિનારનું આયોજન કરીશું. તેની પાછળનો વિચાર વાઇબ્રન્ટ ગુજરાતને ખરા અર્થમાં વિચાર જોડાણ અને સહયોગનું પ્લેટફોર્મ બનાવવાનો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10 થી 13 જાન્યુઆરી 2017 વચ્ચે યોજાશે, જેનું ઉદ્ઘાટન આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કરશે, જેઓ ગ્લોબલ ટ્રેડ શો નોબલ લોરેટ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન પણ કરશે તથા ગ્લોબલ CEO રાઉન્ડ ટેબલની અધ્યક્ષતા સંભાળશે. સમિટ સભ્યોના સરકારોના વડાઓ, મંત્રીઓ, કોર્પોરેટ અગ્રણીઓ, વિશિષ્ટ નિર્માતાઓ તથા સમગ્ર વિશ્વની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તથા એકેડેમિયાના આગેવાનો જોડાણ, સંકલન અને જ્ઞાનની વહેંચણી મારફતે સ્થાયી વિકાસને આગળ ધપાવશે. કોલંબિયા એશિયા હોસ્પિટલ શોધશે સવાલોનો જવાબ. એક અનોખી પહેલ અંતર્ગત કોલંબિયા એશિયા હોસ્પિટલ આજે અમદાવાદમાં કોર્પોરેટ હેલ્થ પ્રોગ્રામનું આયોજન કર્યું, જેમાં ડૉક્ટર, વ્યાવસાયિક, સ્વાસ્થ્ય વિશેષજ્ઞ તથા કોર્પોરેટ હાઉસના HR પ્રમુખ સાથે આવ્યા અને તેમણે તેમના સંગઠન કર્મચારીઓ સ્વાસ્થ્ય તથા તંદુરસ્તીને શ્રેષ્ઠ બનાવવા માટે અનેક ગતિવિધિઓ શરૂ કરવાની રીતે ચર્ચા કરી. આ પ્રોગ્રામમાં Big 4, ડાયાબિટીસ, મોટાપો, કાર્ડિયક બીમારીઓ અને કેન્સર પર ખાસ ચર્ચા કરવામાં આવી, જેના વધતા મામલા ભારત વિશેષ રીતે કોર્પોરેટ જગતમાં ખૂબ જ ચિંતાનો વિષય છે. આજની ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં મોટી સંખ્યામાં કોર્પોરેટ કર્મચારીઓને વિભિન્ન બીમારીઓનો શિકાર હોવાનું જોખમ છે, જેનાથી તેમની ઉત્પાદકતા જ નહીં પરંતુ તેમને સંપૂર્ણ સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર પ્રતિકૂળ અસર થઈ શકે છે. પ્રોગ્રામનો હેતુ ડાયાબિટીસ, મોટાપો, કાર્ડિયક બીમારીઓ તથા કેન્સરના કારણો તથા તેમની અસર વિશે ચર્ચા કરવાનો કેન્દ્રિત હતો. આ ચારેય બીમારીઓ જ કોર્પોરેટ જગતના સૌથી મોટી ચિંતા છે. કોઈપણ સંગઠનની સફળતામાં તેમના ઉત્પાદક અને સ્વાસ્થ્ય કર્મચારીને ખૂબ મોટું યોગદાન હોય છે. એવામાં સંગઠનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે તે પોતાના કર્મચારીઓ સ્વાસ્થ્ય તથા તંદુરસ્તીની કાળજી લે. આ ચર્ચાઓ દ્વારા વિશેષજ્ઞ અને HR મેનેજરોએ એવા સમાધાન શોધવાની કોશિશ કરી જેને HR વ્યવહારમાં સામેલ કરી શકાય, જેનાથી કર્મચારીઓના સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે અને આ રીતે ઉત્પાદકતામાં વધારો આવી શકે. चाहते हैं कि जो हमारी हिंदुस्तान की वर्कफोर्स, उस वर्कफोर्स को एक आदमी एक तरीके में अगर देखें तो कम से कम 10 से 12 घंटे दफ्तर में या दफ्तर के बीच में ट्रैवल करने में गुजारता है. ये कुछ मल्टीपल फैक्टर्स बन जाते हैं जो इन बीमारियों के रूप में उभरते हैं. इन बीमारियों का सिर्फ काम करने से लिंक नहीं है, और भी बहुत सारे रीजंस होते हैं, लेकिन जब तक एक HR और एक ऑफिस के हिसाब से हम लोग इसको नहीं ऑफिस के हिसाब से जब तक हम लोग इसको एड्रेस नहीं करते तब तक इन बीमारियों से हम लोग ना तो लड़ पाएंगे और ना कंट्रोल पा पाएंगे. મુસ્લિમ સમાજની દીકરીઓ પણ જમાનાની સાથે ચાલશે. બેટી પઢાઓ દેશ બઢાઓના હેતુ સાથે સમાજની સંસ્થાઓ, શાળાઓ કામ કરે છે. ફતેવાડી ખાતે આવેલ સમા સ્કૂલના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કામ કરે છે. શિક્ષણની સાથે સાથે સામાન્ય જ્ઞાન વધે તે માટે સ્કૂલ ખાતે એન્વાયરમેન્ટ ફેસ્ટનું પણ 17મી ડિસેમ્બરના રોજ યોજવાની છે. આમાં પર્યાવરણ વિશે લઈને 12 જુદા જુદા પ્રકારની હરીફાઈઓ યોજવાની છે અને તેમાં તમામ જ્ઞાતિના 35 જેટલી ગર્લ્સ સ્કૂલના
સ્કૂલની 750 જેટલી વિદ્યાર્થીનીઓ ભાગ લેનાર છે. આ અંગેની વિગત આપતા શાળાના ટ્રસ્ટી ફરાહ ખાને જણાવ્યું કે શિક્ષણ મેળવવાથી સમાજનો વ્યક્તિનો વિકાસ થાય છે અને પર્યાવરણનો પ્રશ્ન એ વૈશ્વિક છે જે દરેક ઉંમરે સમજવો જોઈએ. તેથી આ પ્રકારની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વના દરેક દેશોમાં પર્યાવરણની જાગૃતિ માટે કાર્યક્રમો અપાય છે. તેના માટે બાળપણથી જ્ઞાન આપવું જરૂરી છે. તે જ્ઞાન મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમ અપાય તો વિદ્યાર્થીઓને જલ્દી યાદ રહે છે. સ્પર્ધાત્મક એક્ટિવિટીમાં ક્વિઝ, એક્સટેમ્પરરી વક્તૃત્વ, કુક સ્માર્ટ, પ્લે એન્ડ ડ્રામા, ડાયરેક્ટર્સ કટ, ડબ ધ ડુઓ, ટર્ન બોટ, ડિપેલ, સ્પેલ બી, પોસ્ટર મેકિંગ અને ક્રિએટિવ રાઇટિંગ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. બધી સ્પર્ધાઓ ક્રિએટિવ ફન સાથે પર્યાવરણ પર કેન્દ્રિત રહેશે. સ્પર્ધામાં વિજેતા રહેનારને ઇનામ પણ પ્રમાણપત્ર આપવામાં આવશે. मेरा नाम अफजल मेमन है. अच्छा, जो આવતીકાલે સમાજ સ્કૂલ દ્વારા પર્યાવરણ માટે ખાસ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. પર્યાવરણના માટે ખાસ કાર્યક્રમ આપવાનો છે. કાર્યક્રમ શું છે, કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે, કેવી હરીફાઈઓમાં યોજાવાની છે અને કેમ પર્યાવરણનો વિષય અત્યારે જો અત્યારે આ ગ્લોબલ વોર્મિંગ અને આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એમાં અગર પર્યાવરણનું જતન નહીં કરવામાં આવે તો બધું ઓવરઓલ છેલ્લે જે છે પાઘડીનો ઓળ છેડે જ આવવાનો છે. આપણે બધાને જ ભોગવવાનું છે. કાલે જ મારા ઘરવાળા મને એમ કહેતા હતા કે આપણે ડિસેમ્બર મહિનો આવી ગયો, હજી સુધી શરદી તો થઈ નથી રહી. તો કેમ નથી થઈ રહી? તો કે પર્યાવરણનું જે જતન, હવે પર્યાવરણમાં એવું છે કે આપણે બધા જ અત્યારે એને એવું તો થશે જ નહીં કે તમે ગાડી વાપરવાનું બંધ કરો કે બીજી ચીજો વાપરવાનું બંધ કરો, પણ એને કેવી રીતે અમે કંટ્રોલ કરી શકીએ. જે રીતે અત્યારે ઇલેક્ટ્રિસિટી છે, સોલાર ચાલી રહ્યું છે, સોલાર માટે આપણને અવેર નથી. એવી રીતે આપણે ઘરમાં ઝાડ વાવવાનું તો આપણે ત્યાં રિવાજ જ નથી. તો આવા બધા નાના મોટા જેટલા પણ ઇસ્યુઝ છે એ અગર અમે પોતે એડોપ્ટ કરીએ તો પર્યાવરણમાં ઘણો મોટો ફરક પડી શકે છે. સુરતનો સવાણી પરિવાર 236 દીકરીઓને પરણાવશે. સુરતના પીપી સવાણી પરિવારે આજ દિન સુધી પોતાની પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી લગભગ 472 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કર્યું છે. દર વર્ષે પીપી સવાણી પરિવાર દ્વારા આવા લગ્ન સમારંભ યોજી દીકરીઓને પરણાવાય છે. આવો જ એક કાર્યક્રમ આગામી 25 ડિસેમ્બર 2016 રવિવારના રોજ સુરત મુકામે યોજાવાનો છે, જેમાં પિતા ગુમાવી ચૂકેલી 236 દીકરીઓ પરણશે. આ દીકરીઓની સાથે એક જ સમારંભમાં પીપી સવાણી ગ્રુપના દીકરા જય અહેમદભાઈ સવાણી અને મિતુલ મહેશભાઈ સવાણી પણ પરણશે. બે ભાઈઓ અને એમની 236 બહેનોના લગ્ન એક જ સ્થળે થશે એ વિરલ ઘટના સુરતમાં બની રહી છે. મંગળવારે પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ વિગત આપતા જણાવ્યું હતું કે આ વર્ષે મારી દીકરીઓની સાથે મારો દીકરો મિતુલ અને કાકા હિંમતભાઈનો દીકરો જય પણ પરણવાનો છે. આ વખતના લગ્ન સમારંભ સાથે અમારા પરિવાર દ્વારા થતા કન્યાદાનની સંખ્યા 708 જેટલી થશે છે. આ કાર્યક્રમની શરૂઆત જમ્મુ કાશ્મીરના ઉડીમાં શહીદ થયેલા સૈનિકોની વિધવા બહેનોને હસ્તે દીપ પ્રગટ થશે. 236 દીકરીઓ પૈકી 5 મુસ્લિમ, 1 ખ્રિસ્તી દીકરી પણ એમની પરંપરાગત લગ્નવિધિ સાથે પરણશે. કોઈપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના વિધવા બહેનોની દીકરીઓને પરણાવવામાં આવે છે. એક તરફ વૈદિક વિધિથી લગ્ન થતા હશે તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ પડતા હશે અને ખ્રિસ્તી વિધિથી પણ લગ્ન થતા હશે. અનેક સનદી અધિકારીઓ પોતાના પરિવાર સાથે પોતાની દીકરી સમજીને કન્યાદાન કરશે. 25 ડિસેમ્બરે પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, સ્કૂલ ગ્રાઉન્ડ, અબ્રામા રોડ, સુરત ખાતે યોજાનાર આ લગ્ન સમારંભમાં સાધ્વી ઋતુંબરાજી આશીર્વચન ખાસ આપવા ઉપસ્થિત રહેવાના છે. દર વખતે સમૂહ લગ્ન, આમ તો અમે સમૂહ લગ્નથી કહેતા, મારી 236 દીકરીઓના એક સાથેના લગ્ન હશે. આપણા એક ઘરમાં 2 દીકરીઓના કે 2 ભાઈના લગ્ન હોય તો સમૂહ લગ્ન ન કહી શકીએ. અમે ખૂબ જ ધામધૂમથી આ દીકરીઓને પરણાવતા હોઈએ છીએ કે જે દીકરીના પપ્પાની હયાતી લીધી. આ દીકરીઓ અલગ અલગ જ્ઞાતિની 31 જ્ઞાતિઓમાંથી આ દીકરીઓ આવે છે. એમાં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન અને હિન્દુમાં પણ અલગ અલગ દરબાર, આયર, પટેલ, કોળી, પ્રજાપતિ, મોચી દરેક સમાજમાંથી દીકરી આવે છે. અમારામાં ફક્ત ઇન્ટેન્શન એક જ હોય છે કે જે દીકરીના પપ્પા નથી એને એના પપ્પાની હયાતી નથી એવું કોઈ દિવસ ન લાગવું જોઈએ અને એમના ધામધૂમથી લગ્ન કરાવવા. એમણે જે કંઈ પણ સપના એના પિતાની હયાતીમાં જોયા હોય એ સપનાઓને પૂરા કરવા. એના માટે એમને જોઈતો મનગમતો સોનાનો દાગીનો, મનગમતા ચાંદીના દાગીના, મનગમતા કપડાં, મનગમતું હેન્ડલૂમ, કટલરી, વાસણો, આ તમામ વસ્તુઓ કરિયાવર સ્વરૂપે આપવામાં આવે છે. અને એક પિતાની તમામ જવાબદારીઓ લગ્ન પછીની પણ કે એમના ઘરે બેસવા જવું, પ્રસંગોવસાત બધો
જે જ વસ્તુ જે મોકલવાની હોય એ મોકલીએ. દીકરી જ્યારે આણું આવે ત્યારે જીયાણું કરવું, તમામ વસ્તુઓ સાથે અમે પિતાની ભૂમિકા આ દીકરીઓ માટે નિભાવી છીએ. 2-3 દિવસ સેલ્યુટ ઇન્ડિયા NRI એવોર્ડ 2016 એનાયત કરશે. સમગ્ર વિશ્વમાંથી 6 વ્યક્તિની પસંદગી. આગામી તારીખ 23 ડિસેમ્બર 2016ના રોજ બપોરે 2 વાગે અમદાવાદ સ્થિત AMA JB ઓડિટોરિયમમાં સેલ્યુટ ઇન્ડિયા NRI એવોર્ડ એનાયત કરાશે. દરિયાપાર વસતા અને સામાજિક નિસ્બત સાથે નોંધપાત્ર કામ કરતા ગરવી ગુજરાતીઓને એવોર્ડ અપાય છે. ગુજરાત રાજ્યના શિક્ષણ અને મહેસૂલ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગણપત યુનિવર્સિટીના સ્થાપક શ્રી ગણપતભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ વર્ષે શ્રી રિઝવાન આડતિયા પોરબંદર આફ્રિકા, ડૉક્ટર પ્રદીપ કણસાગરા રાજકોટ અને અમેરિકા, ભીખુભાઈ પટેલ આણંદ અમેરિકા, ડૉક્ટર દયાલ મેશ્રી પાટણ અમેરિકા, શ્રી સુરેશ જાની મહેસાણા અમેરિકા, શ્રી અમી હર્ષદ જાની અમદાવાદ બહેરીન આ એવોર્ડ એનાયત થશે. ભારત બહાર દરિયાપાર આશરે 2 કરોડ ભારતીયો વસે છે. આ ભારતીયો હૃદયમાં કાયમ ધબકતું રહે છે. જમીનની ભૂગોળથી વતન છૂટે છે, પણ હૃદયની ભૂગોળમાં વતન કાયમ ધબકતું રહે છે. વિશ્વમાં ભારત બહાર આશરે 65 લાખ અને ગુજરાત બહાર આશરે 1 કરોડ ગુજરાતી વસે છે. આ ગુજરાતીઓમાં જ્યાં વસે છે ત્યાં તો માનવતા માટે કાર્ય જ કરે છે, પણ માદરે વતન માટે પણ ઘણું કામ કરે છે. આવા ગુજરાતીઓ ખરેખર તો સવાઈ ગુજરાતીઓ છે. આવા ભારતીયોને સલામ કરવાનું મન થાય એવી મુઠ્ઠી ઉંચેરા વતન પ્રેમીઓ છે. ગુજરાત, ભારત અને માનવતાનું નામ રોશન કરતા માદરે વતન પ્રીતિને હૃદયમાં રાખવાને બદલે અમલમાં પણ મૂકતા NRIનું ગ્લોબલ ગુજરાતી ફેડરેશન દ્વારા દર વર્ષે સન્માન થાય છે. આ સન્માન એનાયત કરવાનો મુખ્ય હેતુ છે સારપને સમાજ સામે મૂકવાનો. અમારું આયોજન એવું છે કે નવી પેઢી પણ સમાજને ઉપયોગી થવાના સંસ્કારમાંથી પ્રેરણા લે. સન 2014થી નિયમિત રીતે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. સમાજના આગલી હરોળના વિવિધ ક્ષેત્રના તજજ્ઞોની એક જ્યુરી ટીમ દ્વારા તેની તટસ્થ રીતે પસંદગી કરવામાં આવે છે. ભારત બહાર દરિયા પાર આશરે 2 કરોડ ભારતીયો રહે છે, જેને આપણે NRI કહીએ છીએ. એમાંથી 65 લાખ તો ગુજરાતીઓ છે, NRG. આ લોકોના હૃદયમાં હંમેશા વતન ધબકતું હોય છે. એ લોકો ત્યાં જાય, સફળ થાય, પછી એ લોકો પોતાના દેશને, પોતાના વતનને ભૂલતા નથી. એ લોકો કોઈ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવે, પૈસા કમાય અથવા તો બીજું સાહસ કરીને કંઈક બીજી કોઈ સિદ્ધિ મેળવી હોય, પણ એ સિદ્ધિ મેળવ્યા પછી તેઓના મનમાં સતત એમ થાય છે કે અમે અમારા વતન માટે કંઈક કરીએ, અમે અમારા દેશ માટે કંઈક કરીએ. તો આવા અનેક લોકો છે. NRI 2 પ્રકારના હોય છે. કેટલાક NRI સ્વાર્થી પણ હોય છે, એને હું મજાકમાં ફાટેલી નોટો કહું છું. અને કેટલાક NRI એવા પણ હોય છે જે ખણખણતા રૂપિયા જેવા હોય છે, જે પોતાના વતન માટે અદ્ભુત કામ કરે છે. એવા NRIઓને પોંખવાનો આ પ્રસંગ છે. વિસરાતી વાનગીઓનો મહોત્સવ અને વાનગી હરીફાઈ. સૃષ્ટિ સંસ્થા છેલ્લા 14 વર્ષથી વિસરાતી વાનગીઓનો મહોત્સવનું આયોજન કરે છે. દર વર્ષે IIMમાં યોજાતો આ વાનગી મહોત્સવ આ વર્ષે ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈ TV ટાવરની પાછળ AESના સૌથી મોટા મેદાનમાં યોજવાનું નક્કી કર્યું છે. આ વાનગી મહોત્સવ તારીખ 24, 25, 26 ડિસેમ્બર 2016 દરમિયાન સવારે 11થી રાતના 10 સુધી યોજાશે. મહોત્સવમાં જે વાનગીઓ શહેરીજનો સમક્ષ પીરસવાની છે તેનું એક ભવ્ય પ્રદર્શન સૃષ્ટિ સંસ્થા ખાતે યોજાઈ ગયું. આ વાનગીઓમાં કાંગ બાજરી મકાઈનો શીરો, બાવટાના લાડુ, મકાઈના પનિયા, માટલા ઊંધિયું, ઉંબડિયું, બેડલાનો પુલાવ, મઠના પૂડા, ઓટ્સની વાનગીઓ, ઢોકળા, વડકું, જવની સુખડી, કોરમાના પરોઠા, નાગલીની કાંજી, લીલી હળદરનું શાક, ટામેટાનો હલવો, બાંબુ સૂટ, કરી રાઈસ, ગુવાર પાંઠળનું શાક, જુવારનો પોંક, ફિંડલમાંથી આઈસ્ક્રીમ, ગુલ્ફી, ગીર ગાયના દૂધનો શ્રીખંડ, બેંગન કી બાટી, છડેલા ઘઉંની ખીર જેવી 500થી વધુ વાનગીઓ શહેરીજનો બહેનોએ હોંશે બનાવી લીધી હતી. વાનગી મહોત્સવ પૂર્વે આ વાનગીઓની ગુણવત્તા ચકાસણી માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત વાનગી હરીફાઈમાં 30 બહેનોએ ભાગ લીધો હતો, જેમાં કરમદાનું અથાણું, કણજોના ફૂલની સુખડી, રાંગી પેન, મૂળાની સુખડી, રાગીનો શીરો, કોદરી અને લીલવાના ઢેબરા, રાગી ટિક્કી, કળથી જુવાર સૂપ, ત્રિગુણી ટોઠા, ત્રિગુણી રોટલા, સિંગતલની લીલી ચટણી, ગ્રીન રેડ હથિયાળી કટલેસ, જુવારની બરફી, પ્રાચીન ધાન્ય સિઝલર, અરડુસીનો શીરો, પીલુડીની ભાજી, બીટ ગાજર, ખજૂરનો નાળિયેર મોદક, જુવારના કલાબ, જુવારની બરફી, સતાવરનો શીરો, લીલી તુવેરનું ખાટિયું, પપૈયાનો હલવા જેવી વાનગીઓ બનાવીને લાવ્યા હતા. આ હરીફાઈમાંથી 3 વિજેતાની પસંદગી કરવામાં આવશે, જેનું તારીખ 24 ડિસેમ્બરના રોજ સાત્વિક મહોત્સવ ઉદઘાટન પછી સન્માન કરવામાં આવશે. કેટલા વર્ષથી આપણે છેલ્લા 14 વર્ષથી ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ
એ અમદાવાદમાં આયોજન કરીએ છીએ. ને આ વર્ષે ટીવી ટાવરની પાછળ AES ગ્રાઉન્ડમાં આ ફેસ્ટિવલ છે 24, 25, 26 ડિસેમ્બર. અચ્છા, આ વખતે જ આ પહેલો મોટો સ્ટોલ મોટું આયોજન કરો છો કે દર વર્ષે મોટું થાય છે. દર વર્ષે IIMના કેમ્પસમાં યોજાતું હતું. એ આ વર્ષે ટીવી ટાવરની પાછળ AES ગ્રાઉન્ડમાં છે. આ વખતે આ શું વર્ષે લાગે છે? ખાસિયત એ છે કે ગુજરાત બહારથી 50થી વધારે સ્ટોલ છે. ગુજરાતના 87 સ્ટોલ છે અને લગભગ 68 ખેડૂતો ગુજરાતના જે સજીવ ખેતી કરે છે એ પોતાની ઓર્ગેનિક ખેત પેદાશોનું અહીંયા વેચાણ કરશે. આ વખતે સ્પેશિયલ વેરાયટીમાં શું છે? સ્પેશિયલ વેરાયટીમાં ચોખાની 1000 જેટલી જાતોનું પ્રદર્શન છે. 20 જેટલી ચોખાની જાતો રોધીને અમે ખવડાવવાના છે. અને એ સિવાય પંચમહાલ, દાહોદ, ડાંગ, સુરેન્દ્રનગર, વલસાડ, ધરમપુર ત્યાંના પણ આદિવાસીઓના ઘણા બધા સ્ટોલ અહીંયા છે. શહેરીના બાળકો માટે 12મા ધોરણ સુધી ભણતા તમામ બાળકો માટે આ ફેસ્ટિવલમાં એન્ટ્રી ટિકિટ નથી. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.